જય માતાજી, ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સવાર પડી ગયું છે, વિડીયો એડિટ થાય છે, બહુ મોડું થઈ ગયું, 9 વાગી ગયા છે. અને આ તો 4 વાગે ઉઠ્યા હતા ને ગાઈઝ, તે આમાં હજી માથો દુખે છે. અરુણજા પડ્યા હતા, તે દૂધ આવી છે આપણા ઘરે ના. ये आनु है ये पण તમાશા અને તપેલી પર તમાશા જામવાનું બધું છે પણ પાણી અને પેલા ઘરમાં તપેલી બેસનું હો. હા બેસનું હો તો કઈ તો હપ્તા પડ્યા છે, દૂધ થઈ ગયું છે. થોડી વખત રાખશું, બાકી બધું જવા દઉં કેમ્પમાં. એ જે બહેની મોટી લઈ જજે લાવો હો. કઈ પે મોટી રે હા ઉસાઈવાની. તો ગાઈસ મમ્મીની લોકો જઈ છે ઘંટોડી જાન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ આજ તો વહેલા રે ઉઠી જશે, સાફ સફાઈ કરવા માટે. હા તો ગાઈસ આ 9 વાગે ઉઠ્યો છે હાલ તો. કઈ ઉઠ્યો ભાઈ હાલ તો કે મોડા ઉઠ્યા. આ વિયાસી તો ચાલુ થઈ ગયું પાછું. ગુડ મોર્નિંગ. અને સ્વેટર આનું પહેરે છું નાળાનું. આ ફોર વીયુ નું હા યુએસ થી સ્વેટર આવી તો આરીએ વીયુ નું છે ને આ રે વોને પહેરી લીધું ઓનું છે. કહું કા પહેરી છે નહીં થતું તો તાપ નહીં લાગતો હતો ને, મને તો તાપ લાગે તો સ્વેટર પહેરી દીધું. તો ગાઈઝ 11:54 થઈ, હજી વિડીયો એક્સપોર્ટ થાય છે. તો ગાઈઝ અહીંયા જમવાનું એ બનવાનું ચાલુ થઈ ગયું, પણ હવે હાલ માટે હજી વિડીયો નહીં આવ્યું. ત્રણ હાલ એડિટ કર્યો, લાઇટે નહીં, નેટે નહીં, કશું નહીં. શું બનાવશું? દાળ બની ગયું, બટાકાનું શાક, રોટલા, બાજરી રોટલા અને ખીચડી. તો ગાઈઝ ખાવાની બની જવાનું. અલે આ બધો છો જઈને આવ્યો ટોળો દાજા. તો ગાઈઝ પપ્પા ટેકો નહીં જતા હેતરમાં સાર બહાર લેવા. ચાર લેવા જતો ટીક લઈને દમ. ગુડુ કોણ હું સ વળી નાસ્તા બતાવી ખરી મને. દાદા નાસ્તા હાલવા જ કીધું. અલે આ દાદા નાસ્તો હાલવા જઈ ગયા. તો કઈ આબાદ પાર્વતી બનાવે છે રોટલા ગરમા ગરમ, અને પૂનમ બનાવે છે શાક. શિલ્પા જ પધી તાણ શિલ્પા ચાલ લેવા. શિલ્પા મમ્મીને ચાલ લેવા. હા મમ્મી લોકાઈ ગયો. હા મને ચોથી ખબર હોય પણ મને નહીં કીધું. શિલ્પા એક પારો લઈને એક બે. આ તો એક ઉપર એક મૂક્યું, માટલા ઉપર માટલું ના ભારા ઉપર ભારો. તો ગાઈઝ મમ્મી તો લોકાઈ જઈ છે, અને અમારે જે તો ગાડી સાફ કરવી જો કાલની તો આ કેમ્પમાં ચાલે છે કે થોડા દાડા ગાડી. અને આપણે જવું નહીં જવું છે તો તું ના પાડે છે. હા ના પાડે છે જો અંબાજી એટલો બધો નહીં, આપણે છે ને સેવા માટે જઈએ, વાટમાં જઈએ ને. હા ગમે તે મન થાય તારું મન હું છે ને એ કરશું. દુકાન છે પેલી બિસ્કિટ લઈ ગઈ. હા તો એવું કરીએ. પેકેટ હા તો એવું કરીએ. તો આપણો પીણું જે વેચાઈએ તોય ચોથી આજે તો બધા કેમ્પ છોડાઈ ગયા છે બરાબર. ઓરિયો તો ના મળું, બંડલમાં મળું ઓરિયોનો પેકેટ હોય. હા 20 ને એવો બધો મળી રહ્યું પેકેટમાં. હવે ઓરિયો તો હોય તો નહીં રાખતા મોડ. પેલા ફ્રેન્ચાઇઝી જવાની પેલા બિસ્કિટની કઈ જગ્યાએ ચોકણ આ એક નહીં પેલો આપણા સબસ્ક્રાઇબર જ છે. હા તો એ કણ જઈએ. હા નહીં તો ગાઈઝ અમે જે છે અમુક જે મોટા ભાગે બધા કેમ્પ છૂટી ગયા છે એ પસકીએ જતા. હા હેડો ક્યાં બોય તો હેડો બોય તો પછીથી પેલો હંગાથી જતા રહેજો અંબાજી. કિરીઓને આવું છે અંબાજી જતા રહેજો, તો વળતા પછી ઉતરી જજો ટીમ્બા. નહીં નીકળે તો નીકળશે, ફોન કરશે તકલો. એ તો 12-1 વાગે નીકળશે. હા તો હેડો તાણીથી પછી વેચીને તો એમ જતા રહેજો, અને અમે પછી આમ આવશું. એ ફોન કરીને તૈયાર થઈ ગયા. હા એ ત્યાં પાલી ગયા. એ તો તું ખરખું મારા હજી કોમ છે હજી ઘણું બધું. મારા તો વિડીયો થયો નહીં, લાઇટ નહીં. હું મારે બ્રશ કરવું છે. શું છે બોડી કોલગેટ હા શું 3 દાડે નહીં તા. અરે તો ગાઈઝ આજ તો દાંતણનો વારો આવે, કોલગેટ થઈ રહી છે મારે તો. હા એ તો પણ યાદ કરાવવું પડે. કોઈ યાદ ના કરાવે 3-4 દાડે થઈ રહી છે તાણ શું કરો છો? તઈ ક્યાંથી કરો છો?
લઈ લઈએ દાંતણ. તો ગાઈઝ આજ તો દાંતણનો વારો આવ્યો છે. આપણે કોલગેટ થઈ રહી છે ઘરમાં. પપ્પા તો કે 4 દાડી થઈ રહી છે. કાલની થઈ રહી. કાલની થઈ રહી? આ તો અમને લેતા જઈએ હટલાના. કોઈ લાવવાનું હોય તો લખાઈ દેજે. હા, લાવવાનું થોડું ઘણું કરી હો. તો ગાઈઝ ચલો આજ તો દેશી દાંતણ કરીએ. લાલ પેલા તો વધારે જાય એના કઈ લાલ લાલ તો 2 માં 15 પટી જાય. દોતા હુજી અમે આવીએ છીએ સેવા કરવા માટે. કેટલી વાર લાગશે આપતા? કલાક અડધો કલાક લાગે. આટલા હા ટ્રેક્ટર લઈને તો કેટલી વાર લાગે? એ તો દોડાવશે કલાક તો લાગી જાય નહીં? હા ના કાલે મને 2 કલાક લાગ્યા હતા એથી હોય આવતો. તો ગાઈસ ખાવા પીવાનું તો આજ તો વહેલા પતી ગયું છે પણ કોઈને ખાતું નહીં. તો ખાધું તો જો ખાધું છે 3 જણોએ. તમે આયા હોય તો ખાવા પડે. હા ખાધું કે શિલ્પા નહીં? ખાઈ લીધું તમે તો. હા તમે બાકી હું એકલો જ બાકી. હું તો વિડીયોમાં રહી ગયો. તમારા વિડીયો કોઈ નક્કી ના. હા 5 વાગે આવા, 2 વાગે આવા, 3 વાગે આવા. હા ગુડ્ડુ સાચી વાત છે. ઓહો. તો જતા પપ્પાને કે નહીં ના ટીકો કાપો નહીં રહ્યા. તો ગાઈઝ અહીંયા તો ખાવા પીવાનું તો થઈ ગયું ને અહીંયા સાફ સફાઈ ને એવું બાકી. મારે એકલાને ખાવાનું બાકી. હું ખાઈ લઉં. રણજીતજીએ શરૂઆત કરી નાખી. હે નહીં આ નેના પગલા પડ્યો છું. માર પગ કેવડા તાણું પડી એ જો યા તું તૈયાર થઈ ગયો? હું તૈયાર જ છું. હેર તો ફટાફટ પછી છેલ્લા વાગે આપણે જશું. પછી તો સેવાનો મોકો નહીં મળે. અમે મળવાનું જ નહીં શ્યામ. તો ગાઈસ પપ્પા ઊંઘી ગયા છે. આવાજ મમ્મીને ઊંઘી ગયો છું. પેલી બાદ પેલો ઊંઘી ગયો. ટીકલા હેડ બંધ છે તારા? હેડ ફટાફટ તૈયાર થઈ હેડ. તૈયાર જ છે. તો ગાઈસ ચલો ફટાફટ જઈએ. આપણે જઈએ છીએ અંબાજી બાજુ થોડી સેવા કરવા. થોડી નાની મોટી કરતા આવીએ. હા લાભ મળે આવતા વર્ષે કોક. બધાનો સ્વાર્થ હોય છે નહીં પોતાનમાં? બધાનો સ્વાર્થ હોય છે નહીં કોક ના કોક? આવતા વર્ષે લાભ મળે એટલો. આવતા વર્ષે લાભ એવો સુખ શાંતિ સમૃદ્ધિ આગળ જીવનમાં શાંતિ બની રહે તો સારું છે. હા શાંતિ નહીં રહેતી. સમૃદ્ધિ ભલે ના રહે પણ શાંતિ બની રહે સારું છે. તો કાંઈ ચલો ચાવી તો લઈ લીધી. અને પૈસા લીધા છો કા? અરે જોશે પૈસા તો હેડા પાડી દઉં. ના એ પણ હેડ ચાલશે હેડ. અહીં સાફ કરશું અમે બગડશે. સિયા એક સાઈડથી કરી દે પેલી વાતથી હું કરી દીધીશ. હું આખી ધોતો જ તો ગાડી પણ પેલું વિડીયોનું હતું કે એટલે એમાં પાછું ભૂલી ગયો. નહીં ધોઈને તો તૈયાર થઈ જશે. હું ગાડીમાં બેસી ગયો પણ આ બેને બેસતા નહીં. સંજય થોડી સાફ સફાઈ કરે ને ટીકો આવીએ છે વિડીયો બનાવે છે. જોઈએ થોડું દૂધ પડ્યું છે. ટેકલા દૂધ લેતા આવજે દૂધ. તો ગાઈસ અણુજા પડેલા છે હપ્તા તો થોડું દૂધ પડ્યું છે તો કોઈ બી કેમ ચાનો ખુલ્લો હોય ને તો એ દૂધ આલી દઈએ. દૂધનું ડોલ છો હેડતા જો ખુલ્લું હોય ને આલી દઈએ નહીં ચાનું. હા એ જ તો ગાઈસ દૂધ લીધું છે. અણુજા પડે એટલે ફાટાડવાનું ના હોય ને એવું હોય ને. સાસ ના બનાવવાની, દહીં ના બનાવવાનું, મોખણ ના બનાવવાનું, દૂધનો તો આ રે દૂધ છે ને ચા માટે ઉપયોગ કરશું આપણે. ત્યાં જઈને કોઈને હાલી દેશું નહીં. જો કેમ ચાલુ હશે ને ચાનું ત્યાં હાલી દેશું. અને થોડી અમે એની મોટી સેવા કરતા આવીએ. જે આપણે કેમ્પ રાખ્યો હતો ને એના જે સેવકો હતા એનું શું કહેવાય અંબાજી દર્શન કરવા લઈ જવા પડે. તે અંબાજી દર્શને જવું પડે. માતાજીનો દીવો લઈને જવું પડે. એ બધા જશે તકો તો કહેતો તો બધું જવાનું. એ નીકળી જશું સટલાસના મળીએ તા ફટાફટ નીકળી હોય. તો કઈ સટલાના આવી જશે ને અહીંયા આવે છે તકો ભણો ભૂવો નહીં. હા અહીંયા ઉભા છે. થોડો સામાન આપણે પછી શું કરવાનું લેવાનું તો બધું જઈએ પેલા આવશે ને ઉભો ને ભાવિનભાઈ ના કોઈ ભાઈ બંધ બધા બોલો. શાંતિ છે. આવે શાંતિ આવે છે. કેવું છે? બોલો વેચીને આયા સેવા કરીને આયા. સેવા પૂરી થઈ ગઈ. બસ कैसे हैं आप लोग? बस ठीक है अच्छे है बढ़िया है. हाँ चलो चलो तो गाइस भाविन भाई तो निकले हम. हाँ हाँ आइए. तो गाइस थोड़ा थम्स अप पीधी थे तो पी पड़ेगा. वो आज ना આગળ જો બે હારે પાછળ બે હારવા હતા કે ઓન તો ટ્રેક્ટર વન મોકલ લેવો. કાલનો ચંપલ અલે આ ચંપલ જેન્સી નો જય અંબે. એ મસ્ત બધો દર્શન કરાવવાનો છું.
તો ગાઈઝ અમારો કેમ્પ તો કાલે હતો તો આ બધા સેવા શું કહેવાય સેવકો બધા અંદર બેઠા છે અને અમારે જાય છે અંબાજી દર્શન માટે આખું ટ્રેક્ટર કરી બરાબર દર્શન કરાવજો હો સ્પેશિયલ હા અમે આવીએ છીએ ને તો અમે મહેનત કરી દો એક જણાએ બહુ સેવા કરી બધાનો સાથ સહકાર હતો એટલે આ બધું પોસિબલ બની આપણે છે ને પેલા એમ કીધું છે કોઈ ફ્રૂટ ફૂડ બૂડ ના લઈ જતા ખાવાનું નમકીન ઓકે પાણી લઈ જજો પાણી કે નહીં મળતું ને પાણી લેતા એ રાગે 8000 બોટલો વપરાઈ જાય તાણ આમ આપણે જોઈએ આપણે કઈ રીતે સેટ થાય છે નહીં પાણી જ લઈએ ભલે થોડું લઈએ માપનું લઈએ પણ પાણી જ લઈએ પણ પાણી નહીં હા મને ખબર છે હું જેલો એક વખત તું જેલો છો ને ગાંધીનગર થી પાણી જ લઈએ તો ગાઈઝ આમ છે ને પેલા એવું વિચાર હતો કે કઈક ફ્રૂટ કે ફૂડ લઈ જઈએ પણ અમુક વિચાર છે કે પાણી લઈ જઈએ કારણ કે પેલા 8000 બોટલો વેચીને આયા પતી જઈ એટલા અમે નીકળ્યા હેડો ફટાફટ તો નીકળી હોય થી આગળ તો અમારું ટ્રેક્ટર આગળ જાય છે ને અમારી ગાડી પાછળ જાય છે બહુ બધા સપોર્ટ કરે હા બધો ફૂલ એવું નહીં કે પેલો કમ બતાવે ને તો ફટલે કરી જ દે એમ ના કે હું નહીં કરતો આ વાત તો છૂટવા માંડે કેમ વળતા અહીંયા અમે આટલું પેલું એ કરીએ જ નાનું એમ નહીં અમે આટલું બધું કરીએ જ ના તમે મોન રાખવા 2 મિનિટ થાય મારા મિત્ર ખાય રે તારું જીગરી ફેન માં ખાલી ભાઈ અમાર ગાડી એ જો તમે હાથ ખાલી 2 મિનિટ આવો ખાલી બે કેટલું આગળ છે ભાઈ હા 1 કિલોમીટર સંભરાપુર તમે ખાલી આવો દરબાર ગામમાં ચિંતા ના કરે સારું લેડો 2 મિનિટ લેડો લાલા કઈ જા લાલા કરે સારું હેડો અંબાજી તો ગાઈઝ અત્યારે અમારે સેવા માટે જવાનું હતું પણ કીશું 2 મિનિટ આવો તો આપણે ઉભા રહીને ફરતે આવતા રહીએ તો ગાઈઝ એક પાક્કા ફેન મળ્યા છે તે કે અમારી રિક્વેસ્ટ બહુ કરી આવો સેવા માટે કેમ્પમાં સેવા જવા પછી બધા કેમ્પ વાળા આગળ નીકળી જાય પછી આગળ 4 વાગે છે સામાન્ય નો મળે આટલી બધી આપણે રિક્વેસ્ટ કરી કરાઈશ કોઈ ગોળિયા રાજા ટાઈમ હોય તો જતા રહીએ પણ ટાઈમ નહીં તો પણ કીધું ને 1 જ કિલોમીટર છે તો ગાઈઝ અમે જતા હતા સેવામાં તો ભવનસિંહ એમના ઘેર લાયા છે ચા પાણી કરાવવા માટે શું નામ અરવિંદસિંહ પૂરેપૂરા વિડીયો પૂરેપૂરા મિનિટના પૂરેપૂરા જોવામાં આવે છે થેન્ક યુ અને મજા આવે આ વિડીયો કેટલો ડાબલો બનાવે પણ સારું લાગે અને કેમ્પમાં સેવા આવે પણ સારું લાગે બજાર લઈએ તા ચલો હા ચલો સારું હેડો હા ચલો પેલા તો લે ફોન જ નહીં મળે પેલા ના પાડીશ ઓકે નહીં વાલા અગરબત્તી હા ના તજા ધક્કો માર નહીં ચલાવવાનું ઢાળ છે પોલીસ નો બંદોબસ્ત છે આટલો બધો છે તો કઈ પગ થયું લાગે છે તો ગાઈઝ અમે સેટ દોતા આયા પોણી હોકતા કારણ કે ખબર હા તમારે દોતા જવું પડશે તો એ બનાસ કોમ્પ્લેક્સ છે ને કઈ પૂછી લો 1000-2000 કીધી હું કે 1000-2000 એ કે હું ગણી આલું હવે એટલામાં તો ચોઈ થઈ એટલી થઈ તો ગાઈઝ પાણીની બોટલો તો મળી જઈ છે હા ગરમ છે આમ થોડું નેચાઈ હોત તો ઠંડુ નહીં એ તો એક કેસી એ બધી કાઢેલ છે નહીં ગાડી જેટલી હમાઈ ગાડીમાં જે હમાઈ એટલી લઈ લઈએ એટલે ગાડીમાં જેટલી હમાઈ એટલી લઈએ પાછળ એકી ખુલ્લી જેટલું ભરાય એટલું લઈ લે હઉ. પછી આગલી સીટ હવે એવું કરીએ ગાઈઝ ગાડી અહીંયા ઊભી રાખી છે અને જેટલી હમાઈ એટલી તો પહેલાં મૂકીએ પછી જોઈ જશે અંદર ઠંડી છે નહીં આ બાજુની એની બાજુ આ ઉપરની થોડી ગરમ છે અમુક નું ઊભી જવા દઈએ અમુક નું હજી ચાલુ જ છે મને લાગતું નહીં હમાઈ ચલી હતી નહીં બોટલો અંદર આવતી નહીં ગાડી ફૂલ થઈ ગઈ તો કઈ જેટલી ગાડી ભરવાની એટલી ભરીશું હા બસ તો ગાઈઝ હોય તો ટ્રાફિક ફૂલ છે તો ગાઈઝ અમારી ગાડી રતનપુર બોર્ડર જવાની પછી પાણીની મહેફિલ થવાની પાણીની
અરે દાબેલી ને ઉછો પપ દાબેલી ખાવું હોય તો હા હોય ટ્રાફિક તો જો તું ગાઈસ અમે તો ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ તો પેલી વાત છે ને આપણે ઊંધાવાળા છીએ આગળ જો ખારી જગ્યા મળે ને સાઈડમાં તો એ કણ ઉભો રાખું હું તો નીકળી ગયો ટ્રાફિકમાં એ પણ આપણો જે ઉભો રહું છે જગ્યા નહીં મળતી તો ગાઈસ ટ્રાફિક બહુ થઈ ગયું છે તો અમે રિટર્ન હેડ્યા દૂધ તો એમને ઘરે જ લઈ જવાનું હા તે પણ હાલ લે તે નહીં ચોકણ હાલાજી અહીંયા કેમ્પસ છે ચાલો અસલી તો બધાને હાલતો અલે પીવા ચલો ગાઈસ તો આટલા ઉભા છીએ જય અંબે તો ગાઈસ અહીંયા પાણીની બોટલ સારું થયું પાણીની બોટલ લાયા નહીં ના પેલું લાયો તો ના ખાલે તો પાણી જોર ખાલે થાય છે આખી ગાડી થોડી વારમાં ખાલે થઈ જાય જય અંબે જય અંબે એવું છે જય અંબે જય અંબે જય અંબે છેલ્લી બોટલ માંથી
તો ગાઈસ આ જગ્યાએ અમે ઉભા હતા ને લગભગ અડધા કલાકની અંદર આખી ગાડી ખાય છે. આખી ગાડી મને એવું હારું આખી ગાડી ફરતી હતી છે ને નહીં જાય તો શું થશે. આ પેલા ભાવિનભાઈ એમ જ કીધું હતું પોણી જ જશે. હા પોણી સ્ટોક અલે 5 વાગવા આયા 7 વાગવા આયા જઈએ અમે એટલે લેતા આવીએ બીજી લાવવી હોય તો જોઈએ નહીં આગળ પણ આપણા પાસે છે ત્યાં જવું પડશે. અમે આ કઈ એરિયા કહેવાય ખબર ચોકડી આગળ ના રહે ચંદ્ર આવી ગયો છે બહાર. આમ અહીંથી નીકળીએ ટ્રાફિક જોર જમી જતું નહીં ફોટા પાડવા માટે. હા રતનપુરમાં મહેફિલ જમી જઈ હો રતનપુર. અહીંયા એડ્રેસ એમ નહીં લખ્યું કે આ જગ્યાએ છે એવું ના લખેલું હોય દૂધનું ડોકચું તો મૂકી છે અને હારું ઉતાવળમાં રહી ગયું. તો ગાઈઝ અમે છે ને દૂધ માટે કેમ્પ હોકીએ છીએ પણ મોટા ભાગે બધા કેમ્પ બંધ થઈ ગયા છે. તો ગાઈઝ એક અહીંયા ચાનો કેમ્પ છે તો ત્યાં આ દૂધ આલ લે અને જો એમને લેવું હોય ને નહીં પૂછ્યા તો ખરો પેલા જા લઈને જ જઈએ કે ના હોય તે ગમે તે કરીએ ખાલી કરી આલો કીધું તો ખાટું ના થઈ ગયું ધ્યાન રાખજો. એવું કઈ ના સારું કારણ કે હવાનું હતું એટલે તો બીજું એ દૂધ બગડે. હેડો તાણ ગાઈસ કેમ છે માપનું બનાવે એટલે વધુ નહીં ખાટો એ તો બરાબર પણ આપણો ચોક ખાઈએ નાસ્તો કરીએ મસ્ત સેવા કેમ્પ નો લાભ ઉઠાવીએ. ગાડી આ બાજુ ઉભી રાખી છે અને અહીંયા એક કેમ્પ છે એટલે સાંભાર ખાઈને આ મજા આવી મસ્ત બને છે. આમ આ બાજુ છે ને મારે શરબત પીવા છે. શરબત પીવો છે કશું પેલા ભૂંગળા બટાકા ખાઈએ. ચલો ગાઈસ શરબત પીએ થોડું મસ્ત. ચલો ભાઈ કેમ્પની મોજ હવે મન તો હાલ ને અમારો હોટેલ લાવ્યો. તો ગાઈસ અહીંયા એક બીજો કેમ્પ હતો જલેબી ફાફરાનો જલેબી ગોઠિયાનો. તો ચલો ફટાફટ ખાઈએ જલેબી ગોઠિયા. સંજય એકલો એકલો ખાવા મોડીશું. તો ગાઈસ આ એક્સિડન્ટ થયું અમે વળતા આવતા હતા તાણ. તો ગાઈસ અમે આજે બે પાડ ये बच्चों आटलाમાં જ ફરે છે. તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છે. ગાડીની દશા તો છે ધૂળ ધૂળ. કેવી મજા આવી ગઈ? આજ આનંદ છે આનંદ થયો. એ પાણીની બોટલ તો અડધા કલાકમાં તો બધી ખાલે આખી ગાડી ભરી ગયા હતા તાણ. હવે અહીંયા એક છોકરો મરી ગયો. બસ હતી સંજય? હા બસ હતી બસ ની અંદર અમે એકણ જ ઉભા હતા. ટ્રાફિક એટલું બધું અમે જોઈ ના યાર ટ્રાફિક એટલું બધું થઈ ગયેલું. પકડાઈ કીધું ત્રિસુરીય ધાન નહીં બે માળ છો આવ્યું. સ્વયંસેવકો બધા પોકી ગયા અંબાજી. એમ કહું છું તકલા હમું જો એક સ્વયંસેવક ખોવાઈ ના જાય ધ્યાન રાખજે. સુરક્ષિત બધાને લઈ જાય એમના પાછો લાવજે. તો ગાઈસ ખાવાનું તો થઈ ગયું છે. દૂધ છે દૂધ ગરમ કરવાનું હતું. ખબોડી ભેંસનું દૂધ ગરમ કરું છું તું ખોટ નાખીને બાજરીનો રોટલો ને ભેંસનું દૂધ મજા આવશે નહીં? આવું છે ખીચડીનું દૂધ નહીં મજા આવે. તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ. ખાવાનું બધું ખાઈ લીધું.